ખેડા જિલ્લાની કઠલાલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા સરકારી વકીલ સહિત 3 લોકોએ એસીબી અમદાવાદની નરોડા મામલતદાર કચેરી પાસેથી ₹20 લાખની લાંચ લેતા ઝડપી પાડ્યા। જેઓને 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે આરોપી સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જ્યારે અન્ય 2 આરોપીના રિમાન્ડ નામંજૂર કરી અને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો। ત્યારે ઉલ્લેખનીય છે કે કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ગઢવીએ જમીનના કેસમાં એસીબીના ફરિયાદીની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી। આ સાથે જ કામ થાય તેની પહેલા જ ₹20 લાખ ચૂકવવાના અને ચુકાદા તરફેણમાં આવ્યા બાદ બાકીના ₹30 લાખ આપવાનું નક્કી કર્યું હતું। લાંચિયા સરકારી વકીલ રાજેન્દ્ર ગઢવીએ મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા તેના મળતિયા વકીલ સુરેશ પટેલ તથા વિશાલ પટેલ વચેટિયાની ભૂમિકા અદા કરી હતી। આ ત્રણેય લાંચિયા આરોપીને એસીબીએ નરોડા મામલતદાર કચેરીની સામે આવેલી ઝેરોક્સની દુકાન પાસેથી ₹20 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે દબોચી લીધા હતા। હાલ તો આરોપીને ઝડપી અને આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે। ₹50 લાખ આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ। આમ કરી અને તેઓએ એવું જણાવેલું કે હવે હું તમને ₹25 લાખ અત્યારે આપો અને ત્યારબાદ ઓર્ડર થઈ જાય પછી મને ₹25 લાખ આપજો તો હું તમને આ ઓર્ડર તમારી તરફેણનો કરાવી આપીશ। ત્યારે ફરિયાદીએ ₹20 લાખ અત્યારે આપવા સંમત થયેલા, પરંતુ તેઓ આ પૈસા ના આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો